આ તરફ 33 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે। અત્યાર સુધીમાં જે વરસાદની પરિસ્થિતિ છે એ જણાવી રહ્યા છે। રાજકોટમાં 6.7 ઇંચ વરસાદ, લોધિકામાં 6.3 ઇંચ વરસાદ છે। આ સાથે અલગ અલગ વિસ્તારોમાં જે વરસાદ વરસ્યો છે। કલ્યાણપુરમાં પણ 4.7 ઇંચ વરસાદ, 6 કલાકમાં 234 તાલુકામાં વરસાદ છે। રાજકોટના ભાદર 2 ડેમના 18 દરવાજા 3 ફૂટ ખોલવામાં આવ્યા છે। ભાદર 2 ડેમમાં 71,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। કાંઠાના ગામોમાં સાવધાની રાખવા માટે તાકીદ કરાઈ છે। ધોરાજીના ભૂખી ગામ નજીક આવેલ ભાદર 2 ડેમના ઉપરવાસમાં ધોધમાર વરસાદને લઈ પાણીની પણ ભરપૂર આવક છે। વધુ અપડેટ મેળવીશું આ અંગે જ, કારણ કે રાજકોટના જે ગ્રામ્ય વિસ્તાર છે તેની પણ પરિસ્થિતિ વણસી રહી છે। મુનાફ અમારી સાથે જોડાઈ ગયા છે અને તેમની પાસેથી જ વધુ માહિતી મેળવીએ છીએ। રાજકોટ ગ્રામ્યની શું પરિસ્થિતિ? વિસ્તારો છે તે ગ્રામ છે તે કાંઠાના વિસ્તાર તેને એલર્ટ કરવામાં આવે છે। જે રીતે સવારથી ગત રાત્રેથી ધોધમાર જે વરસાદ વરસી રહ્યો છે અને હાલ બી સંધ્યા જે વરસાદ ચાલુ છે અને જે ઉપરવાસમાં જે રીતે વરસાદ છે તેને લઈને 18 દરવાજા ખોલવામાં આવે છે અને હજી જો વધારે વરસાદ થશે તો હજી દરવાજા ખોલવાની ફરજ પડશે। જે રીતે ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ, ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર સવારથી જ વરસાદ છે। ત્યાં અત્યારે ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તારો નાની માર મોટી માર ફરેલી છે, ભૂતપૂર્વ છે તે ગ્રામ્ય વિસ્તારોના અંદરમાં એટલો બધો વરસાદ છે કે લોકો ઘરની બહાર નથી નીકળી શકતા। બીજી વાત છે કે ધોરાજીની જે નદીઓ છે તે પુલ નદી છે તે નદીના અંદરમાં ત્યારે પૂર આવવાની શક્યતા છે। જે રીતે જે સફુરા નદી છે સફુરા નદીમાં ઘોડાપૂર આવ્યો છે અને વાત કરીએ નાની પરબડીના અંદરમાં જે ફૂલસર નદી છે તે ફૂલસર નદી બી ઓવરફ્લો થઈ ગઈ છે। ત્યાં ચોકી જવાનો રસ્તો છે તે બંધ કરવામાં આવ્યો છે। જે રીતે વરસાદ વચ્ચે તેને લઈને લોકો અત્યારે ઘરની બહાર નથી નીકળી શકતા અને જે રીતે વરસાદ વધી અને હજી બી વરસાદ ધોધમાર વરસાદ થયો છે તો વધારે વરસાદ થશે તો પરિસ્થિતિ ગંભીર થશે। બિલકુલ મુનાફ, જે રીતે દેખાઈ પણ રહ્યું છે, જે દ્રશ્યો આપ ડેમના બતાવી રહ્યા છો ખરેખર ભયાનક છે। જાણે કે દરિયો ઉછાળા મારતા હોય, હિલોડા મારતો હોય એ પ્રકારના આ દ્રશ્યો છે, કારણ કે 18 દરવાજા ખોલવામાં આવ્યા છે, 3 ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે। પ્રથમ વખત આ પાટાના દ્રશ્યો બધે પ્રથમ વખત આ વરસાદ પછી પ્રથમ વખત આ ભાદર 2 ના 18 દરવાજા ખોલવામાં આવ્યા છે અને જે ઓપરેટર સહિત જે નીચાણ પોરબંદર સહિત જે ઘેરી પથ્થર છે તે નીચાણો વિસ્તારને એલર્ટ કરવામાં આવે છે નદીના પટમાં ના જવું। આપ જે દ્રશ્યમાં જોઈ શકો છો કે પાણી અત્યારે કેવી રીતે વહી રહ્યો છે, કેવું અત્યારે કેવી રીતે ઉતારા મારી રહ્યો છે અને હજી વધારે વરસાદ થશે। હજી વરસાદ તો શરૂ જ છે, તો વધારે ઉપરવાસમાં વરસાદ થશે તો વધારે દરવાજા ખોલવા અને ફરજથી બનશે। જી બિલકુલ, તો અત્યારે જે દ્રશ્યો છે ખરેખર કોઈ ફિલ્મના દ્રશ્યો જોતા હોય તે પ્રકારના દ્રશ્યો દેખાઈ રહ્યા છે। ભાદર 2 ડેમના દ્રશ્યો છે, ફિલ્મી આ દ્રશ્યો છે અને ખરેખર ભયાનક છે। તો પંચમહાલ અને મહીસાગર જિલ્લાના સરહદે મહીસાગર નદી ઉપર આવેલો વણાકબોરી વિયર હાલ ઓવરફ્લો થયો છે। કડાણા ડેમમાંથી મોટી માત્રામાં મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવ્યું છે અને જેથી હાલ અહીં વિયર ઓવરફ્લો થઈ ગયો છે। નદીમાં વહેતા પાણીનો નયનરમ્ય અને મનમોહક આ જે નજારો છે તે જોવા મળી રહ્યો છે। સહેલાણીઓ પણ અહીં ઉમટી રહ્યા છે। તો પંચમહાલ મહીસાગરમાં પણ ધોધમાર વરસાદ છે, પરંતુ જે રીતે પાણીની આવક થઈ છે નયનરમ્ય દ્રશ્ય જોવા માટે પણ લોકો આવી રહ્યા છે। ક્યાંક આફત છે, ક્યાંક તેને માણવા માટે પણ સહેલાણીઓ પહોંચી રહ્યા છે। મનને પ્રફુલ્લિત કરી દે, રોમાંચિત કરી દે, સાગર ઘૂઘવતા હોય એવા દ્રશ્યો હું આપને બતાવીશ। સાગરના મોજા જે રીતે ઉછળી રહ્યા હોય એવા મોજા આ દ્રશ્યો છે પંચમહાલ અને મહીસાગરના છેવાડે આવેલા વણાકબોરી વિયરના છે। મહીસાગર નદીમાંથી લાખો ક્યુસેક પાણી છોડવામાં આવતા વણાકબોરી વિયર ઓવરફ્લો થઈ રહ્યા છે। ઓવરફ્લો થઈ નદીમાં પાણી વહી રહ્યું છે। આ પાણીના નજારાને માણવા માટે આજુબાજુમાંથી મોટી સંખ્યામાં સહેલાણીઓ અહીં ઉમટી રહ્યા છે। આપને આ તરફના દ્રશ્યો બતાવી, સહેલાણીઓ અહીં આવી સેલ્ફી લઈ રહ્યા છે, સાથે સાથે એક અલગ જ રોમાંચ અનુભવી રહ્યા છે। દર વર્ષે જ્યારે મહીસાગર નદીમાં મોટી માત્રામાં પાણી છોડવામાં આવતું હોય છે ત્યારે આ પ્રકારના દ્રશ્યો સર્જાતા હોય છે અને આ પ્રકારના જે દ્રશ્યો છે તેનો આનંદ માણવા માટે શહેરા અને આજુબાજુના વિસ્તારોમાંથી સહેલાણીઓ ઉમટતા હોય છે। આપને ફરી દ્રશ્યો બતાવીશ, આપ જોઈ શકો છો હાલ દ્રશ્યોમાં જે રીતે સાગરના મોજા ઘૂંઘવતા એ પ્રકારેનો જે રોમાંચિત માહોલ અહીંયા જોવા મળી રહ્યો છે। પાણીની છોડો ઉડી રહી છે અને આ આહલાદક જે નજારો છે આ નજારાને માણવા માટે જ અહીંયા સહેલાણીઓ આવી રહ્યા છે અને પ્રફુલ્લિત થઈ રહ્યા છે, સાથે સાથે મોજ પણ કરતા જોવા મળી રહ્યા છે।
રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, પંચમહાલ। તો વરસાદે આફત ભરપૂર આપી છે। જામનગરમાં ભારે વરસાદથી પૂરની સ્થિતિ, નીચાણવાળા વિસ્તારોમાં કમરથી ઉપર પાણી ભરાયેલા છે। રામેશ્વર પટેલવાડીમાં પણ લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા છે। રહેણાંક વિસ્તારમાં મકાનો અડધા પાણીમાં ડૂબી ગયા છે। લોકોના ઘરમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। પૂરના પાણીએ તબાહી મચાવી છે। લોકોની ઘર વખરી અને માલ સામાન પણ તળાઈ ગયો છે। તો પેરાલિસિસ થયેલી મહિલા દર્દી અને તેના પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે। મહિલાનો આખો બેડ પાણીમાં ગરકાવ છે। ચારે તરફ પાણી જ પાણી છે। હવે આ દર્દી કેવી રીતે ઊભા થાય, કેવી રીતે બહાર નીકળે, આશરો ક્યાં લે, તે પ્રકારની મુશ્કેલી છે। તો ઘરની અંદર લગભગ 2 ફૂટ જેટલા પાણી ભરાયેલા છે। જામનગર શહેરના અનેક વિસ્તારો જળમુક્ત બન્યા છે અને ભારે વરસાદની તોફાની બેટિંગ બાદ કેરસમાં પાણીમાં ન્યૂઝ 18 પહોંચ્યું છે। જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો, રામેશ્વરના પટેલવાડી વિસ્તારના આ દ્રશ્યો છે। અહીં લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો છે તે કરવો પડી રહ્યો છે। એક તરફ વાત કરવામાં આવે તો ભારે વરસાદને લઈને લોકો મુશ્કેલીઓ વેઠી રહ્યા છે, લોકોની ઘર વખરી પલળી ગઈ છે। તો બીજી બાજુ જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, અહીં એક મહિલા છે, તે મહિલા હાલ અહીં જે પ્રકારે જોઈ રહ્યા છો પાણીની વચ્ચે સૂઈ રહ્યા છે, કારણ કે તેઓ ખૂબ માંદગી વચ્ચે છે। ત્યારે ન્યૂઝ 18 પહોંચ્યું છે। શું કહેશો બેન, કેવી તકલીફ છે? ઘણી તકલીફ છે। કોઈ આવ્યું છે? કોઈ પૂછવા નથી એવું ભાઈ, પણ આટલો બધો ફ્લો એકમ તો છોડે નહીં ને, ધ્યાન રાખવું જોઈએ। વરસાદને લઈને જે પ્રકારે મહિલા છે તે મહિલા આપ જોઈ રહ્યા છો હાલ પાણીની વચ્ચે બેઠા છે। તો બીજી તરફ તેમના માતા છે એ ખૂબ વિષમ પરિસ્થિતિની વચ્ચે અહીં માંદગીમાં દાખલ કરવામાં આવ્યા છે। તેમના બેડની આસપાસ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। જામનગરના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદી પાણીને લઈને પારાવાર મુશ્કેલીઓ લોકો વેઠી રહ્યા છે। જામનગરના અહીં જે પટેલવાડી વિસ્તારમાં જે મહિલા છે તે મહિલાને ખૂબ તકલીફ પડી રહી છે, છતાં પણ તેમને હાલ પાણીની વચ્ચે ફ્લો વચ્ચે ખાટલો નાખીને સૂવું પડી રહ્યું છે। પેરાલિસિસના એટેક આવ્યું છે અને તે દર્દીને હાલ અન્ય સ્થળાંતર કરવાની જરૂર છે, ત્યારે તેઓ પારાવાર મુશ્કેલીઓ વેઠી રહ્યા છે। કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર। આ તરફ મોરબી કચ્છ હાઈવે બંધ કરાયો છે। મચ્છુ ડેમના પાણી સંકટ સર્જે તે પહેલા જ તંત્રએ નિર્ણય લીધો છે। તંત્રએ એલર્ટ આપ્યું છે। વહીવટી તંત્રએ મોરબી કચ્છ હાઈવે ડાયવર્ટ કર્યો છે। ડેમના 30 દરવાજા ખોલી 2.5 લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે। વાહન ચાલકોને કચ્છથી પાલનપુરના રસ્તે અમદાવાદ જવા માટે અપીલ કરાઈ છે। નીચાણવાળા વિસ્તારોમાં સ્થળાંતરની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે। તો મોરબીમાં મચ્છુ 2 ડેમના દરવાજા ખોલતા મચ્છુ નદી પણ બે કાંઠે માળિયા મિયાણા વિસ્તારમાં તારાજી સર્જાઈ છે। અને એ પહેલા જ વહીવટી તંત્ર દ્વારા આર્મી, એનડીઆરએફ, એસડીઆરએફની ટીમોને સ્ટેન્ડ ટુ રખાઈ છે। વધુ જરૂર પડે આર્મીની મદદ પણ લેવામાં આવશે। લોકોએ પણ સાવચેતી રાખવી જરૂરી છે। કામ વગર બહાર ન નીકળવું, પરિવાર સાથે કામ વિના બહાર નીકળવાનું ટાળવું જોઈએ। જિલ્લા કલેક્ટર કેબી ઝવેરીની અપીલ છે। જિલ્લા કલેક્ટર કેબી ઝવેરીએ વાત પણ કરી છે અને તેમણે લોકોને સાવચેત કર્યા છે, કારણ કે અત્યારે એવું કોઈ જ કામ નથી કે એ આપણે કર્યા વગર રહી જઈએ, માટે ઘરમાં રહો, સાવચેત રહો। મોરબી જિલ્લામાં સતત પડી રહેલા વરસાદને પગલે મચ્છુ 2 ડેમમાંથી 2.5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। 29થી વધુ દરવાજા ખોલવાની તૈયારીઓ ચાલુ છે, ત્યારે માળિયા તાલુકાના 32 ગામોને એલર્ટ કરાયા છે। કચ્છ હાઈવે બંધ કરાયો છે। આપણી સાથે ખાસ વાતચીત માટે જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી જોડાયા છે। સાહેબ, કઈ પ્રકારની સ્થિતિ છે? કચ્છ હાઈવે બંધ કરાયો છે, પોલીસ કઈ રીતની એલર્ટ છે? એ જે કચ્છ તરફથી આવતા અને માણવત તરફથી આવતા જે માણિયા તરફ જે તમામ વાહનોની અવરજવર થાય છે, એ વિસ્તારોમાં પાણી ભરાય એવી શક્યતાઓને ધ્યાને લઈ એને રૂટ ઉપર ડાયવર્ઝન આપવામાં આવેલા છે। કેટલાક વિસ્તારોમાં સ્થાનાંતરણની કાર્યવાહી પણ હાલ ચાલુમાં છે। આગામી સમયમાં જો મચ્છુ ડેમમાં વધુ પાણીની આવક થશે તો મચ્છુ ડેમમાંથી મચ્છુ નદીમાં જે પાણી આવે છે તેને લઈને કચ્છ હાઈવે પર તારાજી સર્જાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। અતુલ જોશીની ન્યૂઝ 18 ગુજરાતી, મોરબી। પાણી આવશે ત્યારે નીચાણવાળા વિસ્તારો અમે ગઈકાલ રાતથી ખાલી કરાવેલા છે। વધુ 10 ટીમોની અમે રચના કરી છે અને એક ટીમ 1500 જેટલા માણસોને ખાલી કરાવી શકે એવી રીતની અમે આયોજન કરેલું છે 10 સ્કૂલોમાં, અને બીજી 20 સ્કૂલો અમે તૈયાર રાખી છે। કુલ 30 સ્કૂલોમાં આશરો આપશે। ટ્રાફિક ડાયવર્ટ કરવા માટેની સૂચના એસપી શ્રી તરફથી બંને એડજોનિંગ જિલ્લા એટલે કે કચ્છ અને સુરેન્દ્રનગરમાં એમને ચર્ચા કરીને આપેલી છે। 2 હાથ જોડીને વિનંતી કરું છું, હું અપીલ કરું છું કે આપ તંત્રને પૂરતો સહકાર આપો।
તો ભરૂચમાં નર્મદા નદીનું જળસ્તર 27 ફૂટે પહોંચ્યું છે. નર્મદા નદીનું રૌદ્ર રૂપ સહેલાણીઓ પણ બેફિકર જોવા મળ્યા છે. લોકો નદીના તટ પર સેલ્ફી લેતા નજરે પડ્યા. નદી કિનારે નથી કોઈ પોલીસ બંદોબસ્ત, કોઈ ચેતવણી બોર્ડ પણ લગાવવામાં નથી આવ્યું. કોઈ સતર્કતા વગર ફરી રહ્યા છે સહેલાણીઓ. તો નદીના જે પાણી છે તટ સુધી સહેલાણીઓ પહોંચી ગયા છે. કોઈ જાનહાનિ થાય તો જવાબદાર કોણ રહેશે? તો આપ જોઈ શકો છો, નાના નાના બાળકો સાથે લોકો પહોંચ્યા છે, સેલ્ફી લઈ રહ્યા છે, વિડીયો પણ ઉતારી રહ્યા છે, પરંતુ અહીંયા કોઈ પણ સાવચેતીના બોર્ડ મારવામાં નથી આવ્યા. પોલીસનો કોઈ બંદોબસ્ત નથી, પરંતુ લોકો પણ બેફિકર છે. ભલે બોર્ડ મારવામાં ન આવ્યું હોય, પરંતુ લોકો કેમ ત્યાં સુધી પહોંચી રહ્યા છે? તો જીવ પર જોખમ આણી રહ્યા છે આ સમયે નાના બાળકો સાથે. તો ભરૂચના આ દ્રશ્યો છે. નદીમાં પાણીનો પ્રવાહ પણ વધી રહ્યો છે અને એ સમયે લોકો પણ બેફિકર થઈને સેલ્ફી લઈ રહ્યા છે. ગાંધીનગરના ધોળેશ્વર મહાદેવ મંદિરના દ્રશ્યો બતાવી રહ્યા છે. ધોળેશ્વર મહાદેવ પાસે ભરાયા છે વરસાદી પાણી. વરસાદી પાણીમાં દર્શનાર્થીઓએ દર્શન કર્યા છે. તો શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને આ સમયે ધોળેશ્વર મહાદેવનું આ મંદિર પણ પાણીની અંદર જાણે કે ડૂબી ગયું છે, પરંતુ તે વચ્ચે પણ ભક્તો ત્યાં પહોંચ્યા છે અને મહાદેવના દર્શન કરી રહ્યા છે. તો રાજકોટનો લોકમેળો બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. સ્ટોલ ધારકોને ભરેલી રકમ પરત મળશે. ધારાસભ્ય ઉદય કાનગડની દરમિયાનગીરીથી આ નિર્ણય લેવાયો છે. ધારાસભ્ય ઉદય કાનગડ દ્વારા મુખ્યમંત્રીને સમગ્ર મામલે જાણ કરાઈ. કલેક્ટર કચેરી ખાતે ધારાસભ્ય ઉદય કાનગડ સહિત સ્ટોલ તેમજ રાઇડ્સ સંચાલકોએ કલેક્ટરને રજૂઆત કરી હતી. કલેક્ટરે સ્ટોલ ધારકોને બાંહેધરી આપી હતી અને હવે નિર્ણય લેવાયો છે કે રાજકોટનો આ મેળો બંધ કરવામાં આવશે, કારણ કે છેલ્લા 3-4 દિવસથી જે વરસાદ છે, વરસાદના કારણે આ મેળો જે રીતે ખુલવો જોઈએ એ ઓપન નથી થઈ શક્યો અને જેના કારણે સ્ટોલ ધારકોએ જે રકમ ભરી હતી તે હવે પરત આપવામાં આવશે. ધારાસભ્યએ દરમિયાનગીરી કરી, કારણ કે જે લોકોએ